ગુડ મોર્નિંગ ને જય માતાજી. આપણે જવાનું છે ભાઈ. તમને ખબર છે હમણાં 2-3 આપણે બ્લોગ બનાવતા હતા, કેમ કે આપણને મજા નથી એટલે હાલ આપણે જવાનું છે બહાર ગામ. ચાલો આપણે પછી મળીએ. જો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે, ને આપણે તમને ખબર હશે આપણે ક્યાં બહાર જવાનું છે. ઘડીક તમને હાઈવે બતાવી. જો તમે બધો આપણો હાઈવે છે, રાજુલાથી ઉનાવાળો હાઈવે છે. હાઈવે પર તો આપણે સવી ને આપણે 2 વ્હીલ છે આપણી પાસે, કારણ કે આપણી પાસે 4 વ્હીલની કંઈ ફેર છે નહીં, નકર આપણી પાસે 4 વ્હીલ હોય. એટલે તમે જોવો રસ્તો ને મેં કેમ કે આ જો સુરતવાળી બસ જાય છે, કેમ કે સુરતવાળી બસ બહુ મોડી થઈ ગઈ હતી. આપણે ભાઈ સુરતવાળી બસની હરીફાઈમાં ચડે છે. હવે મને લાગતું નથી બસની આગળ ગાડી થાય છે એમ, પણ આપણે જોઈએ હવે બસની આગળ ગાડી થાય છે કે નહીં એમ. કેમ કે આપણો ભાઈ જોગિંદર, તમને ખબર હશે આપણો ભાઈ જોગિંદર ડ્રાઈવર છે, એટલે બસ હોય કે 4 વ્હીલ હોય એટલે સાઈડ કાપી જ લઈએ, તમને ખબર હશે. એટલે તમે વિડીયોમાં બન્યા રહીજો. જો હજી ઉના તો હજી આપણે બોડી આવ્યું પણ આખું છે જે ઉના આપણું, એટલે આપણે જોઈએ કેટલું આખું છે ઉના. પછી તમને બતાવી દઈએ આગળ, કેમ કે આગળ મજા છે તમને ઓર રસ્તામાં, કેમ કે રસ્તો જ એવો છે હાઈવે, ઓર મજા આવે એવો રસ્તો છે. આ પેટમાં પાણી ન લે અંધારે ને મોવાથી ઉનાવાળા રસ્તે હાલતું તો આ રસ્તો હાલજો, કેમ કે જમ્પર કે રોડા રસ્તામાં કાંઈ તમને જોવા નહીં મળે. રસ્તો એકદમ સુપર છે, એટલે આ રસ્તો તમે હાલજો. બસે જ આપણને કઈ સાઈડ આપણને બસે જ આપી નથી, કેમ કે તમને ખબર હશે બસ 80-90 હાલતી હોય અને ગાડી છે આપણે 80થી 90 હાલે, પણ અત્યારે ગાડી તો આપણી 80-85 હાલે છે. તો આપણે બસની આગળ થતા જ નથી. જો આપણો ભાઈ આકે છે ગાડી, પૂરા લીવર ઉપર જ ગાડી છે આપણી. જો આપણે તમે જોઈ શકો છો. જો આપણે બસની સાઈડ કાપવાની તૈયારીમાં છે આપણો ભાઈ, લગભગ તો બસની સાઈડ કાપી લે છે, કેમ કે મને લાગે છે એવું બસની સાઈડ કાપશે એમ. હવે જોઈએ આપણે સાઈડ કાપી છે કે નહીં હવે, કેમ કે બસની હારે ગાડી તો થઈ ગઈ છે. હવે લગભગ તો સાઈડ કાપી જ લે છે. જો તમે, હા સાઈડ કપાઈ ગઈ છે બસની. હવે તો બસ આપણને આંબે તો નહીં, તમને ખબર જ છે, કેમ કે આ રસ્તો એવો છે કે રસ્તામાં બ્રેક મારવાની તો આવે જ નહીં. આ રસ્તા પર પૂરા લેવલ પર જ ગાડી હાલે, એટલે આપણે કંઈ મૂંઝાવા જેવી વાત ન હોય. એટલે ભાઈ હવે બેસી જશે લીવર ઉપર, કેમ કે લીવર કાપવાનું કંઈ હોય નહીં, કેમ કે મહુવાથી ઉનાવાળો હાઈવે છે. કેમ કે રસ્તો તમે હાલ્યા છે તમને ખબર જ હશે કે રસ્તો કેવો છે એમ. જો તમે આને ઓળખતા છો, અને કહેવાય ડોબા કહેવાય ને ગાવું કહેવાય. એમને રસ્તામાં મળી ગયું તો આડું કંઈક તમને બતાવી દઉં કે આને ભેહું ને ગાવું કહેવાય એમ. ચાલો તમને બતાવી દઈએ. જો આપણે આગળ જોઈએ ને, આગળ ઇકો ખોટવાનો છે, એટલે મતલબ એમાં ટાયર ફાટી ગયું છે, ટાયર બદલાવે છે એ ભાઈ. કેમ કે આપણને કંઈ એમાં કંઈ ખબર પડતી નકર તો આપણે ઊભા રહે ને ઘડીક મદદ કરવા લાગે, પણ આપણને એમાં કંઈ ખબર પડતી નથી. એટલે મેં કીધું આપણા ભાઈને આપણે ધીમે ધીમે જવા દે, આપણને કંઈ એનો અનુભવ છે નહીં 4 વ્હીલનો, કેમ કે આપણા બાપ દાદાએ 4 વ્હીલ જોઈ નથી, એટલે આપણને કંઈ અનુભવ હોય નહીં. ચાલો આપણે હજી આપણે 2 કલાકનો રસ્તો છે.
જોવો ગામડાની મજા કેમ કે ગાઉનો નિયણ હાટો લઈને કેમ લઈને જાય જો કેમ કે ગામડા હારે તો ન જ આવે ગમે એવું શહેર હોય તો ભલે ગામડું કહેવાય ભાઈ કેમ કે એટલામાં રસ્તો થોડો ખરાબ આવે છે કેમ કે એટલું રસ્તાનું કામ ચાલુ છે એટલે રસ્તો ખરાબ છે એ આપણા ભાઈ આગળ કૌશિક આપણે આગળ વહી ગયો છે આપણે વાહ રહી ગયા કેમ કે આપણે 3 સવારીમાં છે ને 2 સવારીમાં છે એટલે આપણે ધીમી ગાડી આંકવી હાલો આપણે સા પાણી પીવા ઉભા રહ્યા છીએ તો આપણે ભાઈ થાકી ગયા છે આપણે ફરી જાય છે બ્લોગ ઉતરે છે બ્લોગ ઉતરે બ્લોગ તો તમે આ ઉનાવાળો હાઈવે કહેવાય હમણાં નવો જ બન્યો છે ઉનાવાળો નવો હાઈવે ચાલો આપણે મળીએ પછી ચા પાણી પી લેવી જો આપણે ભાઈ મંડાઈ ગયા છે આપણે બેઠા છે કેમ કે આપણે માવો ખાતો છે આપણા કાકી ની જો ઉપાડવા મળ્યા છે હા આપણા જીવમાં આવે છે ઉનાવાળા રસ્તો સડક હોટલ છે આ હોટલ તમારે આવી જાય હોટલ સારી છે ચા પાણી નાસ્તો બધી વસ્તુ મળે છે આપણો હાઈવે છે ઉનાવાળો હા ભાઈ આપણે લેવા માંડ્યા છે હવે બાકાજી કે બોલાવે છે કેમ છે પકોડા ફેરી ગયેલા છે ગરમ છે હોટલનું નામ તો આપણને ખબર નથી પણ છે હોટલ સારી વિમલ ખાવી દો આ હોટલ આવી છે આડી પૂનાવાળા રસ્તે ચાલો આપણે હવે આપણી ગાડી આમ કરીએ છીએ આપણે ગાડી પાસે આવી છીએ પછી આપણે જઈશું રાજુલા કેમ કે રાજુલા જે ખરીદી કરવાનું બાકી છે પછી આપણે જઈશું માંડળી ત્યાંથી જવાનું છે આપણે ડોલથી એટલે આપણે હજી 2-2.5 કલાકનો ટાઈમ છે જ આપણી પાસે 2-2.5 કલાક થઈ જશે તો તમે આપણી ગાડી આવી ગઈ છે ચાલો હવે મળીએ આપણે રાજુલા જઈ જો ઉનાળા રસ્તે ટોલ નાકો દેખાય છે ને ટોલ નાકા તમને ખબર હશે ટોલ નાકાના પૈસા કાંઈ 2 વ્હીલવાળા ન લેવાના હોય એટલે આપણે તો સીધી ગાય જવા દે સાઈડમાંથી કેમ કે 2 વ્હીલની થોડીક જગ્યા હોય નથી આંકવાનું આપણે વૈસેથી ગાડી ન આપણી હાલે જો તમે જોઈ શકો છો ઉનાવાળા ટોલ નાકું છે જોવો તમે ટોલ નાખો છે ટોલ નાખો તો વહી ગયો હવે આપણે સીધા રાજુલા ઉભા રહીશું કેમ કે રાજુલા આપણે જે થોડુંક કામ છે પછી આપણે ત્યાંથી સીધું માંડળી જવાનું છે માંડળી પછી આપણે આગળ વિચારશું કે ઘેર જવું છે બીજી ક્યાંય ચાલો આપણે મળીએ પછી ચાલો
ચાલો આપણે ભાક્ષીમાં પૂગી જશે. જો ભાઈ આપણે રોડમાં બેસી જશે રસ્તામાં. દોલથી રસ્તો જાય છે અને આપણે બેઠા ગાડી પર. કેમ કે આગળ વાત થઈ જાય હાવજ આમ જોશે આમ, એટલે આપણે હાવજ જોવા ઊભા રહ્યા છે. આ વસ્તુ આપણને કંઈ લગભગ દેખાય છે નહીં, તો ખબર જ તમને, કેમ કે આપણને હાવજ કોઈ દિન દેખાય નહીં. જોવો તમે, આ ડેમડો છે ને આ રસ્તો છે. આપણે ભાઈ મોજથી ગાડીમાં બેઠા છીએ, કેમ કે ગરમી થાય છે. ગાડી આવે છે બે ફામ. ચાલો એ ગાડી આપણને બતાવું. હા તો કન્યો છે આપણા ભાઈની મોજ. ઇન્સ્ટાગ્રામ ઘૂમડે છે. ચાલો આપણે હવે ઘરે જઈને મળીએ. ઓલી ગાડી આવે તો એ બતાવી તમને. ચાલો આપણે 2 વાગે પૂરી જતા પછી કાયમ આપણને મળ્યા, કેમ કે બહુ ભૂખ લાગી હતી ને નીંદર આવતી એટલે આપણે આવી જતા. આપણે મેં કીધું 4-5 વાગે નીકળે બનાવીશું બ્લોકને કીધું કેવું તમે કે આરામ કરી લઈએ. આપણે બ્લોક ગેમો હોય તો 2 લાખ દબાવવાનું ભૂલતા નહીં, કરી દઈએ. બહુ અત્યારે વરસાદ આવવા મળ્યો, વરસાદ દેખાતો હોય આપણે તો પંખો ફરે છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ હવે, ને આપણા ભાઈની વાડી ગયા છે તો વાડી દાગડે આવતા રહેશે, કેમ કે વરસાદ આવી ગયો છે. ત્યારે આપણે સારા બેઠા સારી વાડી હતી. બહાર તો ખાતા હોય ત્યાં કદાચ હોય ને, એટલે રૂમમાં તાળો જ લો. આ રૂમમાં તાળો જ છે.